સુરત શહેર તથા જિલ્લાના વધતા અકસ્માતોને રોકવા પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. વાહનોમાં હાઈ વોલ્ટેજ ફ્લેશલાઇટ અકસ્માતો માટે સૌથી વધુ જવાબદાર હોય છે. આ લાઇટો વાહન ચલાવતા વ્યક્તિની આંખો પર પડતા જ આંખ સામે અંધારા આવી જતા હોય છે અને અકસ્માતની ઘટના સર્જાય છે. જોકે વાહનોમાં આવી લાઇટોને લઈને ગુજરાતમાં સૌપ્રથમવાર સુરત પોલીસે અભિયાન હાથ ધર્યું, જેમાં વાહનોમાં ફ્લેશલાઇટ નાખીને ફરતા ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી 1000થી વધુ વાહન ચાલકોને ફ્લેશલાઇટને લઈને માર્ગદર્શન આપ્યું છે. આ ઉપરાંત 150 વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તો બીજી તરફ અનેક વાહન ચાલકો પોલીસથી બચવા અવનવા બહાના કાઢતા હોય છે, જેથી પોલીસે મેકેનિક અને વાહનોના શોરૂમ મેનેજરોને સાથે રાખીને વાહનોમાં ફ્લેશલાઇટને લઈને તપાસ કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. कि जो ये मॉडिफाई करने वाले लोग हैं, जो भी जितने भी मैकेनिक हैं, ये जहाँ पे भी शोरूम में भी अगर इस तरह की चीज़ें हो रही है तो इन सब लोगों के खिलाफ में कार्रवाई होगी। और अभी कल हमने 150 लोगों के खिलाफ कार्रवाई की है, ये कंटिन्यू चालू रहेगा और बाद में धीरे धीरे इसको और अगर कंट्रोल नहीं हुआ तो और ज़्यादा बढ़ाया जाएगा। तो सभी लोगों से निवेदन है कि ये अगर मॉडिफाइड किया हुआ है, लाइटें प्रोजेक्टर लगाई हुई है तो उनको हटवा दें। नेचुरल जो कंपनी ने आपकी लाइट दी है वो कंपनी आपकी गाड़ी की वारंटी के लिए, रोड पे सेफ्टी के लिए और आपकी गाड़ी में कोई अकस्मात नहीं, इन सब के लिए बहुत अच्छा है।